તો ભાજપ નેતાએ રાજકોટમાં અધિકારીઓને ધમકી આપી છે। આરએમસી બોર્ડમાં કોર્પોરેટરે અધિકારીઓને ખુલ્લી ધમકી આપી। દબાણ ન હટાવો તો ફડાકા અને ધોકા ખાવા પડશે તે પ્રકારની વાત વિનુ ગવાએ કરી છે। અધિકારીઓ કામ નહીં કરે તો જોવા જેવી થશે તે પ્રકારની વાત પણ વિનુ ગવાએ કરી। અધિકારીઓ કોઈ માસીના દીકરા નથી। ટીપી વિભાગ યોગ્ય રીતે કામ ન કરતું હોવાનો પણ આરોપ છે। તો વિનુ ગવાની રજૂઆત પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પ્રતિક્રિયા આપી। વિનુ ગવાની રજૂઆત આવી છે તે પ્રકારની વાત જયમીન ઠાકરે કરી। દબાણ દૂર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। વાત થઈ છે, બધી વાત થઈ ગઈ છે। બે ઝૂંપડા મામલતદારમાં આવે અને કલેક્ટરમાં આવે। હવે કલેક્ટરની મામલતદારની મંજૂરી વગર કોર્પોરેશને કેટલાય પાડી નાખ્યા છે। તો આ પતરાનું એક ને એક હળેલું સાધારણ ઝૂંપડું ટીપી વાળા નો કાઢીએ કે કાઢવું પડે એને। નો માને એવું ન હાલે। મેન અધિકારી સૂચના આપે છે, નીચલા અધિકારી કરતા નથી। મૂળ પ્રશ્ન એવો એટલે મારે કહેવાનું હોય તો ભાઈ મેન અધિકારી કરે, નીચલા ન કરે તમારે એને કહેવું પડે। હું કામ ભાઈ ન કરો તમે? ભાઈ નો થાય તો ચમત્કાર બતાવવો જ પડે। ભાઈ એવું કઈ હોય જ નહીં। ચમત્કાર નો કામ કરે એટલે ચમત્કાર બતાવવો પડે। કઈ કોઈ માસીના દીકરા નથી અને આ નડતર રૂપ છે એ કાઢવાની વાત છે। તો જોયા જેવી થાય। નો કામ થાય એટલે ભાઈ જોયા જેવી થાય। એ કોઈ માસીના દીકરા કોઈ નથી। તમને મારે બધું કેવું તમારું ઇન્ટરવ્યુ દેજો ને તમે ઇન્ટરવ્યુ લેવા આવજો। અગાઉ કઈ કેવું નથી ભાઈ। અગાઉ કઈ ફાયદો નામ કોઈનું બે આખા રાજકોટ ની 18 વોટની વાત કરી। વિનુભાઈ ફડાકા નાખશે આ તો બધું થાય ભાઈ। ફડાકા આવે ને ધોકા આવે ભાઈ। આમાં બધું થાય। અધિકારીઓને મારવા પડે। બધાને નો કામ થાય તો ગમે એને ગમે એ કેવું પડે। મને એટલી એ વિષયમાં પ્રશ્ન એટલા પૂરતો છે કે વિનુભાઈ દવાના વોર્ડની અંદર એક ખોડલધામ નવરાત્રી મહોત્સવના ગરબા થાય છે। આ ગરબાનું ગ્રાઉન્ડ જે છે, ગ્રાઉન્ડની બહાર બે ઝૂંપડા છે। એટલે મારા સુધી પર રજૂઆત આવી હતી। મેં ટીપીઓશ્રીને ગઈકાલે સૂચના આપી છે, આજે સવારે આપી છે। બપોર સુધીમાં રિમૂવ થઈ જશે કારણ કે એને ત્યાં નવરાત્રીનો ગેટ બનાવો છે। ગેટમાં એ નડે છે। માન્ય વિનુભાઈ દવાનો એવી કોઈ હઠાગ્રહ નહોતો કે ભાઈ આ ઝૂંપડાને બધા ઝૂંપડા કાઢો કેમ નહીં। ત્યાં સુધી એમની એવી લાગણી હતી કે ભાઈ 10 દિવસ માટે એ જે બે ઝૂંપડા છે ગરીબ વાત સાચી, મેં પણ સાંભળ્યું છે। તમારી વાત સાથે હું સહમત છું, પણ એવું કશું થતું નથી। એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે બે ઝૂંપડા છે ખાલી 10 દિવસ પૂરતા એ બે જે છે એ જે ગરીબ માણસ છે એને હાથે એવું હોય તો બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે। એને પણ અન્યાય નથી કરવો આપણે। એ માત્ર બે ઝૂંપડા પૂરતો વિષય હતો। તો વશરામ સાગઠિયા વિપક્ષ નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વશરામભાઈ, સવારે પણ કોંગ્રેસ તરફથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું, પછી દબાણ હટાવવા માટે પણ ઉગ્ર રજૂઆત। હેલો જી વિનુભાઈ, અવાજ આવે? માફ કરશો વશરામભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા બેન બોલો। જી વશરામભાઈ, શા માટે કોંગ્રેસે વોકઆઉટ કરવું પડ્યું? બેન એમાં એવું હતું, કોર્પોરેશનમાં બધા જ સભ્યોનો અધિકાર સમાન છે। લોકશાહી છે। લોકશાહી દેશમાં જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિને જનરલ બોર્ડમાં ન બોલવું તો ક્યાં બોલવાનું હોય? એક એના ભાગરૂપે કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશનમાં તો સાવ એટલે સાવ અંધાધૂંધી ચલાવી રહી છે। બિનકાયદેસર રીતે બોર્ડ ચલાવે છે। દરેક બોર્ડમાં હકીકતમાં પ્રશ્નો સભ્યો પૂછ્યા હોય એનો જવાબ લઈ આપવાની જવાબદારી જી વશરામભાઈ, આપણે અટકાવવા માંગીશ। આપણી સાથે વિનુ ગવા, ભાજપ કોર્પોરેટર રાજકોટ મનપાના જોડાઈ ચૂક્યા છે। વિનુભાઈ, આપે તો ફડાકા ઝીંકવાની વાત કરી દીધી। દબાણો કેટલા સમયથી તે હટાવવામાં નથી આવ્યા? કેટલા સમયથી ત્યાં જ દબાણો છે? નહીં તો અઠવાડિયે થયો કેતા અઠવાડિયું એને હટાવી દેવો જોઈએ ને। નકર ન થાય તો પછી કેવું તો પડે ને ગમે એને। એવું થોડું હાલે કે નહીં કહેવાનું। પણ ચેરમેન તરફથી જે પ્રતિક્રિયા આપવામાં આવી વિનુભાઈ, તો ચેરમેને તો એવું કહ્યું કે જે રજૂઆત છે તે મળી છે અને બપોર સુધીમાં દબાણ દૂર થઈ જશે। આપણે કરવા જોઈએ ને। અધિકારી આ કરે છે, કરતા નથી। મુશ્કેલી એવી છે, ટીપીના અધિકારી આવે આખવાડા કાન કરે, બધા હરામી થઈ ગયા છે। એટલે ભાજપના કોર્પોરેટરની વાત પણ સામાન્ય સભામાં, સ્ટેન્ડિંગ કમિટીની સભામાં સાંભળવામાં નથી આવતી, એવું કેવું છે આપનું? ના ના, એવું કઈ નથી હો। એવું તો ઈ સાંભળે જ છે બધા। એવું કઈ નથી। આ તો નો કામગીરી કરવી એની વાત છે। જી જી વિનુભાઈ, અમારી સાથે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। જી રોનક ભાઈ, મારા ફડાકા મારવા વાળી જે વાત કરી એના વિસ્તારથી સમજવી છે। તમે કરવા કેવા શું માંગો છો? જો હવે એમાં અમારે મેન વસ્તુ જે નડતી હોય, આપણે અધિકારીને કીધું કે ભાઈ આ ટીપીની વસ્તુ છે
આ 2 ઝૂંપડા, એક પતરાનું એક સાદાનું હળેલા ઝૂંપડા છે. હવે એ હાવ નડતા હોય અને અધિકારીઓ એમ કહેતા હોય કે અમારામ ન હોય, ઓનામ ન હોય. એવા રાજકોટમાં આપણે મંજૂરી વગેરે હો મકાન પાડી નાખે કોર્પોરેશન વાળાએ, બરોબર. એટલે પછી કામ ન કરે, પદ અધિકારી કહેતા હોય જો એનું રિઝલ્ટ ન આવે, બરોબર, અને અધિકારી મેન અધિકારી સૂચના આપતા હોય, ડેપ્યુટી કમિશનર સૂચના આપતા હોય, મેન ટીપીઓ સુમેરા સાહેબ સૂચના આપતા હોય, અને તોય અધિકારીની આંટો મારીને આખવાડા કાન કરે નડતર રૂપ હોય કે હટાવવું જ પડે હોય, ન કરે તો એ તો કેવું તો પડે ને, ન કરે તો માર હોત ખાય. એ તો કરવું પડે, કોર્પોરેશન એનો જ બધા કામગીરી કરવાનું. નહીં, માર ખાય એટલે મને સમજાવો કેવી રીતે માર ખાય? જો કામ કરે એટલે ફળાફળી બોલે, મને એટલી ખબર પડે. કેવો માર પડે મને સમજાવો ને. એ પછી હવે એ તો અહીંયા જાય તે ખબર પડે ને. કાનૂન વ્યવસ્થા છે આ પ્રદેશમાં, તમે કોર્પોરેટર હશો, આ પ્રકારે ધમકી કોઈ આપો કોઈને? કામ ન કરે બરાબર, કોર્ટમાં જઈને લખીને એફિડેવિટ કરશો ફટાકા મારું એવી? હા, એ તો કરવાનું જ હોય, એમાં કાંઈ હોય જ નહીં. ગમે હોય કામ ન કરે તો મારવાના જ હોય. કોને કોને મારવાના? મારવાના જોઈએ, એવું ન હાલે. કોર્પોરેશન એનો પગાર દે, લોકોને નડતું હોય ને કામ ન કરે તો શું કરવાનું? તો એમને આ તો લોકશાહી સાહેબ તમારું જ શાસન છે. હું આ તો કેવા માંગુ છું. મને તો પેલા એવું લાગુ ઓળખતો નતો, એટલે મને એવું લાગે કોંગ્રેસ વાળા કોઈ કોર્પોરેટર બોલ્યા. આમાં એવું છે, તમે સમજતા નથી. આ અધિકારી મને સમજ નહીં પડતી, એટલે સમજવું છે કે આ અધિકારીઓ તમારું શાસન તો નહીં ગોળતા. આવી સ્થિતિ નહીં, ઉચલા અધિકારીઓ કે છે સાચું, આ નીચલા અધિકારીઓ આ કાયદો કાન કરી રહ્યો હોય કે આપણે ક્યાં આંખે થવું. મૂળ વાત આવી છે. તો નિષ્ફળ કહેવાય તમારું આખું બોર્ડ, બરાબર. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ બધું નિષ્ફળ કહેવાય. નિષ્ફળની વાત કાંઈ નથી, કામગીરી બધી સારી જ કરે છે. આ તો હું છે ને કઈક નાનું મોટું આંખે આડ કાન કરતા હોય, બાકી એવું નથી કે નથી કરતા, એવું છે જ નહીં. તમે તો કીધું હાલ કે આટલા ઝૂંપડા વગર મંજૂરી તોડી પડે, આટલા મકાન તોડાયા અને આટલા ઝૂંપડા નહીં તોડાઈ શકતા, ત્યાં સુધી કે તમારે ફટાકા મારવાની ધમકી આપવી પડે. આવી સ્થિતિ ક્યારે આવે મને કહો? પણ એ તો વાત જ સદી નથી કરતા એટલે મારે કેવું પડે ને, નકર ક્યાં કહેવાની વાત આવે. પણ હું તમને એ તો કહું છું મોટા ભાઈ મારા, આ કરાવી નહીં શકતા કામ તમે બધા શાસક. એક કોર્પોરેટર આવું બોલવું પડે તો મેયરના સ્ટેન્ડિંગ કમિટી વાળા કરે શું? એ તો એને ખબર જ છે બધાને, એને કેવું છે ને, એને આપણે ક્યાં ના પડી, એને કેવું છે ને બધાને. ફટાકા મારજો, તમારી જોડે ફટાકા મારો આવશે કોણ કોણ? અરે હું એક જ વધી પડું, એની માનો તબલો મારો, એમાં બીજું કઈ હોય જ નહીં. મારે કોઈની જરૂર ન પડે. ફટાકામાં હું એક જ વધી પડું, એમાં બીજું કઈ હોય જ નહીં. આખું કામ હોય ન કરે તો કરવાનું છે. મેં ભવિષ્યમાં કરેલું છે, મેં ભવિષ્યમાં કરેલું છે અને કરવું હોતા હું કરી બતાવું ગમે એને. પોલીસ પકડી જાય તો ત્યાં બીજું હું પોલીસ કાર્યવાહી થાય, માર્કો કે ખાધું ફરિયાદ કરે, પોલીસ કાર્યવાહી પોલીસ કરે. આવું જાહેરમાં આપણે કહીએ જનસેવક થઈને સાહેબ, હર્ષભાઈ તો એમ કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, તો કાયદો તોડો ના ગણાય? કાંઈ કાયદો હું તો ન કરે શું કરું? આવું થોડું પણ મોટા ભાઈ નડતું હોય તો હું કરું, નડતું હોય ન કરે તો હું કરું. લોકો ત્રાહીમામ થઈ જાય તો કાંઈ તોય ન થાય તો શું કરવાનું? કેટલા અધિકારીઓ મને ગણાવો તમે, આજ ગણાવી દો તમે. અધિકારીઓ તો હોય ને આંખો આડા કાન કરવા, આંખે ન થવું હોય, મૂળ વાત એવી હોય. મોટા ભાઈ આવું ના કરતા, આવું ના કરાય. કાનૂન વ્યવસ્થા છે આપણા પ્રદેશમાં. એ કાનૂન બાનૂન નું કાંઈ નહીં. આ તો કરું મેં આવું ભવિષ્યમાં કરેલું છે અને કરવું હોત. હું એ ટાઈપ નો માણસ, કામ ન થાય પ્રજાનું એટલે કરવું પડે. 500 જણાને એ 2 વસ્તુ નડતી ને 2 વસ્તુ ન થાય તો કરવી પડે ને. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હું ફરી એકવાર કહીશ, બધા કાનૂન વ્યવસ્થા છે અને કાનૂની પરિભાષામાં આ શક્ય ન હોય શકે. જી રોનક, આભાર. તો જે પ્રકારે સવારે પણ જે કમિટીની બેઠક હતી, સભા હતી, તેમાં હોબાળો થયો હતો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું અને વશરામ સાગઠિયા તરફથી જે પ્રકારની વાત કરવામાં આવી છે, વિપક્ષી નેતા છે કે ભાઈ જે સામાન્ય સભામાં જે પ્રશ્નો વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવે છે તેનો પણ યોગ્ય જવાબ ચેરમેન તરફથી આપવામાં નથી આવતો, ત્યારે હવે ખુદ ભાજપના જ કોર્પોરેટર મેદાને આવ્યા છે એક વખત ખુલીને કે જો હવે આગામી સમયમાં આ અધિકારીઓ કામ નહીં કરે તો તેઓ ફડાકાવાળી કરશે.